નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ભાવિ શિક્ષક માટે ખરેખર ખૂબ જ મહત્વનો છે। આપણે સમજીશું નેડ ફ્લેન્ડર્સનું વર્ગ વ્યવહાર વિશ્લેષણ। ટીઈટી, ટીએટી કે સીટીઈટી કોઈ પણ પરીક્ષા હોય, આમાંથી પ્રશ્નો તો પાક્કા જ સમજો। તો ચાલો આજે એની 10 શ્રેણીઓને એટલી સરળ રીતે સમજીએ કે પછી ક્યારેય ભૂલ ના પડે। તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એ સમજીશું કે આ ફ્લેન્ડર્સની સિસ્ટમ છે શું, પછી એની 3 મુખ્ય પ્રવૃત્તિઓ જોઈશું, એ પછી શિક્ષક અને વિદ્યાર્થીની વાતચીતના અલગ અલગ પ્રકારોને ઊંડાણમાં સમજીશું, અને હા, છેલ્લે પરીક્ષા માટે એકદમ ટૂંકો અને મુદ્દાસર સારાંશ પણ જોઈ લઈશું। બસ, તો તૈયાર થઈ જાઓ। ચાલો તો શરૂઆત કરીએ। આ ફ્લેન્ડર્સની સિસ્ટમ આખરે છે શું? જુઓ, એક વર્ગખંડમાં સતત કંઈક ને કંઈક વાતચીત ચાલતી જ હોય છે, બરાબર? નેડ ફ્લેન્ડર્સે બસ આ જ વાતચીતને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે એક પદ્ધતિ બનાવી। એમનો મુખ્ય હેતુ એ જોવાનો હતો કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે જે સંવાદ થાય છે એ ભણતર પર કેવી અસર પાડે છે। અને આ સિસ્ટમની સૌથી સારી વાત તેની સરળતા છે। એ વર્ગખંડની બધી જ ગૂંચવણભરી વાતચીતને મુખ્યત્વે ફક્ત 3 જ ભાગમાં વહેંચી નાખે છે। આનાથી એ સમજવું બહુ સહેલું થઈ જાય છે કે ક્લાસમાં ખરેખર ચાલી શું રહ્યું છે અને આપણે એને વધુ સારું કેવી રીતે બનાવી શકીએ। તો આ રહી એ 3 મુખ્ય પ્રવૃત્તિઓ। 1. શિક્ષકની વાણી, 2. વિદ્યાર્થીની વાણી અને 3. મૌન। પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો, કુલ 10 શ્રેણીઓમાંથી 7, જી હા, પૂરી 7 શ્રેણીઓ તો ફક્ત શિક્ષકની વાણી માટે છે। આ શું બતાવે છે? એ જ કે વર્ગખંડનો માહોલ કેવો હશે એનો લગભગ બધો જ આધાર શિક્ષકની વાતચીત કરવાની શૈલી પર રહેલો છે। તો ચાલો હવે આ સિસ્ટમના સૌથી મોટા ભાગ એટલે કે શિક્ષકની વાણીને બરાબર સમજીએ। આની અંદર જે 7 શ્રેણીઓ આવે છે એને આપણે એક પછી એક ઉદાહરણ સાથે જોઈશું। શિક્ષકની વાણીની જે પહેલી શ્રેણી છે એ ખૂબ જ સંવેદનશીલ છે। એનો સંબંધ વિદ્યાર્થીની લાગણીઓ સાથે છે, ઉને સમજવા અને સ્વીકારવા સાથે છે। આને કહેવાય ભાવનાઓનો સ્વીકાર। મતલબ, જ્યારે શિક્ષક વિદ્યાર્થીની કોઈ લાગણી જેમ કે ડર કે ચિંતાને સમજે અને કહે કે કંઈ વાંધો નહીં, ડરવાની જરૂર નથી, ત્યારે ક્લાસમાં એક વિશ્વાસનો માહોલ બને છે। આનાથી વિદ્યાર્થી પોતાની વાત મુક્ત રીતે રજૂ કરી શકે છે। સારું, લાગણીઓ સ્વીકાર્યા પછી શું? હવે આવે છે પ્રેરણા। બીજી શ્રેણી એક એવું શક્તિશાળી હથિયાર છે જે દરેક સારા શિક્ષક વાપરે છે। એ છે પ્રશંસા અને પ્રોત્સાહન। સાવ સીધી વાત છે, જ્યારે કોઈ વિદ્યાર્થીને શાબાશ કે ખૂબ સરસ જવાબ એવું સાંભળવા મળે તો એનો ઉત્સાહ ડબલ થઈ જાય છે, બરાબર ને? બસ આનાથી જ તે વર્ગમાં વધુ સક્રિય બને છે। ચાલો હવે ત્રીજી શ્રેણી પર આવીએ। આ શ્રેણી વિદ્યાર્થીના વિચારોને માન આપવા વિશે છે। આ પણ એક રીતે પ્રોત્સાહન જ છે, પણ થોડું અલગ રીતે। જ્યારે શિક્ષક કોઈ વિદ્યાર્થીના વિચારને, ભલે એ થોડો અલગ જ કેમ ન હોય, પણ એને સ્વીકારે છે અને કહે છે કે વાહ, તમારો વિચાર તો બહુ સારો છે, ત્યારે એ વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ ક્યાંય પહોંચી જાય છે। એને લાગે છે કે મારા વિચારોની પણ કિંમત છે। તો પહેલી 3 શ્રેણીઓ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને વર્ગનું વાતાવરણ બનાવે છે। હવે આવે છે ચોથી શ્રેણી, જે ખરા અર્થમાં ભણતરની આપ-લે શરૂ કરે છે, અને એ છે પ્રશ્નો પૂછવા। જો શિક્ષક જ્યારે સવાલ પૂછે છે ને, ત્યારે એ ખાલી જવાબ નથી જાણવા માંગતા, પણ એ વિદ્યાર્થીઓને વિચારવા પર મજબૂર કરે છે। આનાથી જ તો વર્ગખંડ જીવંત બને છે। પ્રશ્નો પૂછ્યા પછી હવે વારો આવે છે માહિતી આપવાનો। તો 5મી શ્રેણી શિક્ષણની સૌથી જૂની અને જાણીતી પદ્ધતિ છે। આ છે વ્યાખ્યાન, એટલે કે લેક્ચર આપવું। અહીં શિક્ષક વિષયની ઊંડાણમાં સમજૂતી આપે છે, તથ્યો જણાવે છે। આમાં માહિતીનો પ્રવાહ મુખ્યત્વે શિક્ષક તરફથી વિદ્યાર્થીઓ તરફ વહે છે। સારું, વિષય સમજાવ્યા પછી શું? હવે વિદ્યાર્થીઓએ શું કરવાનું છે એ પણ કહેવું પડે। બસ એ જ આવે છે 6ઠ્ઠી શ્રેણીમાં। આ છે સૂચનાઓ આપવી, જેમ કે ચાલો બધા પોતપોતાની બુક ખોલો અને પેજ નંબર 20 પર ધ્યાન આપો। આવા સ્પષ્ટ આદેશોથી વર્ગની બધી પ્રવૃત્તિઓ એકદમ વ્યવસ્થિત રીતે ચાલે છે। અને હવે આવે છે શિક્ષકની વાણીની છેલ્લી શ્રેણી, જેનો ઉપયોગ વર્ગમાં શિસ્ત અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે।
આ છે ટીકા અને નિયંત્રણ. ક્યારેક વર્ગમાં વ્યવસ્થા જાળવવા માટે શિક્ષકે કડક થવું પડે છે. જ્યારે કોઈ વિદ્યાર્થીનું વર્તન યોગ્ય ન હોય ત્યારે તેને ટોકવું કે નિયમોનું પાલન કરાવવું, આ બધું આ શ્રેણીમાં આવે છે, જે સારું વાતાવરણ જાળવવા માટે જરૂરી પણ છે. તો આ હતી શિક્ષકની વાતચીત કરવાની 7 અલગ અલગ રીતો. પણ વર્ગખંડ તો વિદ્યાર્થીઓ વગર અધૂરો છે, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે વિદ્યાર્થીઓની વાતચીતને કઈ 2 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. અહીંયા જે સમજવા જેવી વાત છે ને, એ આ બંને વચ્ચેનો નાનો પણ મહત્વનો તફાવત છે. શ્રેણી 8 એટલે કે વિદ્યાર્થીનો જવાબ એ એક પ્રકારનું રિએક્શન છે. શિક્ષકે પૂછ્યું, વિદ્યાર્થીએ જવાબ આપ્યો. પણ શ્રેણી 9 વિદ્યાર્થીની પહેલ એ બહુ ખાસ છે. અહીં વિદ્યાર્થી સામેથી પોતાની જિજ્ઞાસાથી કોઈ સવાલ પૂછે છે કે કોઈ નવો વિચાર રજૂ કરે છે. સાચો વર્ગ એ જ છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર જવાબ ના આપે પણ સવાલો પણ પૂછે. આપણે શિક્ષકની વાત સાંભળી, વિદ્યાર્થીઓની વાત પણ સાંભળી. પણ એ સમયનું શું જ્યારે વર્ગમાં કોઈ જ વાતચીત ન થતી હોય? બસ એ જ છે ફ્લેન્ડર્સની 10મી અને છેલ્લી શ્રેણી. આ શ્રેણીમાં વર્ગની શાંતિ, કોઈ નાનો વિરામ અથવા તો ગૂંચવણના સમયગાળાનો સમાવેશ થાય છે. હવે જુઓ, મૌન હંમેશા ખરાબ નથી હોતું. ક્યારેક એ વિદ્યાર્થીઓને વિચારવાનો સમય પણ આપે છે. પણ હા, જો આ મૌન બહુ લાંબુ ચાલે તો એનો મતલબ એ પણ હોઈ શકે કે વિદ્યાર્થીઓને કંઈ સમજાઈ રહ્યું નથી. તો ચાલો ફટાફટ આખા વિષયને એક જ જગ્યાએ ભેગો કરી લઈએ. આ જે સ્લાઇડ છે એ પરીક્ષાની તૈયારી માટે એમ સમજો કે તમારો સુપર નોટ છે, અને બરાબર મગજમાં બેસાડી દેજો. બસ આ કોષ્ટક પર એક નજર કરી લો. શ્રેણી 1 થી 7 એટલે શિક્ષકની વાણી, શ્રેણી 8 અને 9 એ છે વિદ્યાર્થીની વાણી, અને છેલ્લે શ્રેણી 10 એટલે મૌન અથવા ગૂંચવણ. આટલું માળખું યાદ રહી ગયું એટલે સમજો કે પરીક્ષામાં આ ટોપિકમાંથી તમારો માર્ક પાક્કો. તો અંતમાં ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. ફ્લેન્ડર્સની આ સિસ્ટમ છે ને, એ ખાલી એક થિયરી નથી, પણ એ એક અરીસા જેવી છે, જે શિક્ષકને બતાવે છે કે એમનો વર્ગખંડ કેવો દેખાય છે. તો હવે સવાલ એ છે કે જ્યારે આ નકશો આપણી સામે આટલું સ્પષ્ટ છે, ત્યારે કોઈ શિક્ષક આનો ઉપયોગ ફક્ત જોયા કરવા માટે નહીં, પણ પોતાના વર્ગખંડને વધુ જીવંત અને અસરકારક બનાવવા માટે કેવી રીતે કરી શકે?